તો અમદાવાદના શેલામાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ વરસતાની સાથે અમદાવાદની પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે। પાણી ભરાવાને કારણે સ્થાનિકોને હાલાકી પડી છે। વરસાદી પાણીની સાથે જ ગટરિયા પાણીનો પણ ત્રાસ વધી ગયો છે। તંત્રને અનેક રજૂઆતો છતાં કોઈ નિકાલ નથી આવ્યો। શેલા વિસ્તારનો વિકાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો અમદાવાદના શેલા વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં રાત્રિ દરમિયાન અમદાવાદમાં વરસાદ વરસ્યો ત્યારબાદ આખો શેલા વિસ્તાર છે પાણીમાં ગરકાવ થયો છે। અમદાવાદના શેલા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે પડેલા વરસાદ બાદ આ પ્રકારે ઠેર ઠેર વરસાદી પાણી છે કે જે ભરાઈ ગયા છે, ત્યારે શેલા વિસ્તારની અંદર પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો નજીવો વરસાદ હોય તો પણ આ વિસ્તારની અંદર આ જ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે જોવા મળી રહેતા હોય છે। ત્યારે લોકો પણ તંત્રની આ જે પ્રી મોન્સૂન કામગીરી છે, હલકી ગુણવત્તાની જે કામગીરી કરવામાં આવે છે તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। માત્ર જે નજીવો વરસાદ પણ હોય તો પણ પાણી ભરાઈ જવાની ઘટના છે સામે આવતી હોય છે। ત્યારે શેલા વિસ્તારમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આકાશ રેસિડેન્સી બહારના આ દ્રશ્યો કે જે અત્યારે હાલ જે વરસાદી પાણી એ રીતે ભરાઈ ગયા છે કે લોકો વાહન ચાલકો પણ અહીંયાથી મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી કેમ આ પ્રકારે એક જ વરસાદમાં ધોવાઈ જાય છે, અને તંત્રની કામગીરી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડી ગઈ હોય તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે, કારણ કે ચોમાસાની તો હજુ શરૂઆત જ છે। વરસાદ પડવાની હજી શરૂઆત થઈ છે અને તેની સાથે જ આ પ્રકારે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની પણ ઘટના સામે આવે છે, જેમાં શેલા વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।